ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે 12 થી 18 શ્લોક જોયા હતા પહેલા સ્કંદની અંદર 5મો અધ્યાય. એમાં આપણે 12 થી 13 જોયા હતા કે જેની અંદર નારદજી છે એ વેદવ્યાસજીને કહે છે કે હવે તમે શું કરો, હવે તમે આ બધા જે જીવો જે છે આ બધા જ જીવો જે છે એ બંધનમાંથી મુક્ત થઈ જાય એટલા માટે થઈને હવે તમે ભગવાનની લીલાઓનું સ્મરણ કરો, લીલાઓનું તમે ચિંતન કરો કે જેથી તમે એ લીલાઓ એ છે એ તમે રજૂઆત પણ કરી શકો. અચ્છા, અને ભગવાન જે છે એ અનંત છે, એને જાણવા એ સરળ નથી. જે લોકો કાલથી પહેલા જ થોડોક સ્પ્રે કરી દેવો અહીંથી. ભગવાન અનંત છે, ભગવાનની લીલાઓ અનંત છે, એ ભગવાનને સ્વરૂપથી જાણવા એ સરળ નથી. એ તો બધા કોણ જાણી શકે? તો કહે છે કે જે લોકો આ સંસારમાંથી વિરક્ત થઈ જાય, જેના જીવનની અંદર જે લોકોના જીવનમાં વૈરાગ્ય છે, એવા વૈરાગ્યવાન વાળા લોકો જ એ પરમાત્માને એ સ્વરૂપથી જાણી શકે છે. બધા લોકો નથી જાણી શકતા. અને માટે જે લોકોમાં આવું જાણવાની શક્તિ નથી એવા જે લોકો જે છે એવા કેવા છે? એવા લોકોના કલ્યાણ માટે સર્વસાધારણ લોકો જે છે
બધા લોકો ભગવાનને ન જાણી શકે. માટે બધા લોકો કેવી રીતે જાણી શકે ભગવાનને? તો કે એવું કંઈક તમે કહો કે જેથી બધા લોકો ભગવાનને જાણવાની એ શક્તિ પ્રાપ્ત કરે. એટલે કહે છે કે તમે એના માટે થઈને ભગવાનની લીલાઓનું વર્ણન કરો. અને છેલ્લે આપણે જોયું કે આ સમય એવો છે કે સમયના વેગમાં બધું જ જતું રહે છે. ભલભલા માણસો જે છે એમની પાસે ઘણી સંપત્તિ હોય એ ખલાસ થઈ જાય છે, અને ઘણા બધા એવા લોકો હોય છે કે જે સાવ ગરીબ હતા એ ખૂબ ધનવાન પણ થઈ જાય છે સાથે છે. એવી જ રીતે ઘણા બધા પુણ્યશાળી લોકો છે કે જે લોકોએ ખૂબ પુણ્ય પ્રાપ્ત કર્યા હોય તો સ્વર્ગાદી લોકમાં જાય છે, અને ઘણા બધા એવા છે કે જે લોકોએ ખૂબ પાપ કર્યા હોય એ લોકો નરકાદી લોકમાં જાય છે. પણ આ બધું શું છે? આ બધું સમયના કાળની અંદર, સમયના વેગની અંદર શું થઈ જાય છે? આ બધું બદલતું રહે છે. કોઈ માણસ કાયમને માટે સ્વર્ગમાં નથી રહી શકતા, કે કોઈ જીવાત્મા કાયમ નરકમાં નથી રહેતો. કોઈ જીવાત્મા છે આ લોકની અંદર પણ કાયમને માટે સંપૂર્ણપણે સુખી નથી રહી શકતો, કે એવી જ રીતે કોઈ પણ જીવાત્મા છે આ જીવન આખું એ દુઃખી ના રહી શકે. ઇવન આ જીવન પણ જે છે આપણે આગળ જોયું છે કે આ જીવન કેવું છે? આ જીવન પુણ્ય અને પાપનું મિશ્રણ છે. મનુષ્ય જીવન કેવું છે? પાપ અને પુણ્યના મિશ્રણના ફળ રૂપે પ્રાપ્ત થયું છે. એનું એવું કોમ્બિનેશન છે કંઈક કે જેને કારણે જીવને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. કંઈક અને પાપ અને પુણ્યનું કોમ્બિનેશન એવું થાય છે કે જેથી એને મનુષ્ય જન્મ મળે છે. માત્ર પાપ હોય તો નરકાદી લોકમાં જવું પડે, માત્ર પુણ્ય હોય તો સ્વર્ગાદી લોકમાં જવું પડે. પણ કંઈક પાપ અને પુણ્યનું એવું કંઈક મિશ્રણ પાકે કે જેને કારણે વ્યક્તિને, જીવને મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. હવે આ મનુષ્ય જન્મ એને પ્રાપ્ત તો થયો, પણ કોઈના એવું હોય કે આ જન્મની અંદર કંઈક પાપ વધારે પાક્યા હોય, કોઈકના આ જન્મની અંદર પુણ્ય વધારે પાક્યા હોય. બે મિશ્રણ કરું, પણ કોઈનું પાપ વધારે હોય, કોઈનું પુણ્ય વધારે હોય. એટલે જેનું પુણ્ય વધારે ભોગવવાનો વારો આવ્યો એ લોકો આ જન્મની અંદર સુખ વધારે પ્રાપ્ત કરે. પણ એનો અર્થ એવો નથી કે એના જીવનમાં દુઃખ નહીં આવે. એના જીવનમાં દુઃખ તો આવશે જ. એવી જ રીતે કોઈકના જીવનની અંદર એવું હોય કે પાપ વધારે પાક્યું હોય, તો વધારે પાપ પાક્યું એટલે એને શું થશે? એટલે આ જીવનમાં એને દુઃખ વધારે ભોગવવું પડશે. પણ એનો અર્થ એવો નથી કે એને આખું જીવન બધું દુઃખ જ ભોગવવું પડે, એવું પણ નથી. કેમ કે આ મિશ્રણ છે. એટલે એના જીવનમાં સુખ પણ આવશે અને દુઃખ પણ આવશે. પણ સમય જતાં શું થાય છે? સમય જતાં બધું બદલતું રહે છે. એટલે આ કાળનો પ્રવાસ શું કરે છે? જેમ જેમ સમય પસાર થતા જાય, લોકોના પાપ પુણ્ય જે કાંઈ છે બધા વપરાતા જાય, અને નવા ઉત્પન્ન થતા જાય, જૂના વપરાતા જાય. તો આ પ્રમાણે આ કાળ જે છે એ શું કરે છે? બધું બદલતો રહે છે. અને ક્યાં સુધી? ગઈકાલે આપણે જોયું કે છેક બ્રહ્મલોક સુધી, બ્રહ્મલોક સુધીના બધા લોક એવા છે કે જ્યાંથી પાછું આવવું પડે છે. ગીતાજીના 8મા અધ્યાયમાં ભગવાન કહે છે, આ બ્રહ્મભુવના લોકાહા પુનરાવર્તિનો અર્જુન. અહીંથી શરૂ કરીને બ્રહ્મલોક સુધીના બધા જ લોક જે છે બધા પુનરાવૃત્તિ વાળા છે. શું કામે પુનરાવૃત્તિ વાળા છે? એક સિદ્ધાંત છે કે તમે ક્યાંય જાઓ ને તો પાછું આવવું પડે. તમારો કોઈ સાથે સંયોગ થાય તો એની સાથે વિયોગ થાય. સર્વે સંયોગા વિપ્રયોગા ભવંતી. બધા જ સંયોગ જે છે ને એનો હંમેશા એક વખત તો વિયોગ થાય જ છે. જેની સાથે તમારો સંયોગ થયો, નાના હતા ત્યારે મિત્રો સાથે સંયોગ થયો, એનો પણ વિયોગ થઈ ગયો. એક પછી એક બધું જ છે, જેની સાથે સંયોગ થાય ને એની સાથે વિયોગ થાય. આ એક સિદ્ધાંત છે. એ જ રીતે પરલોકમાં પણ જવાનું થાય તો એની સાથે સંયોગ થયો તો એમાં પણ વિયોગ થવાનો જ છે. એટલે કોઈ સાથે કાયમ તમે રહી ના શકો. સંયોગ ને વિયોગ છે તો આ ચાલે જ રાખવાનું છે. એટલે કોઈ પણ જીવાત્મા છે એ પુણ્ય કરીને બ્રહ્મલોક સુધી જઈ શકે, પણ બ્રહ્મલોક સાથે સંયોગ થયો, ઓકે, તો હવે ત્યાં વિયોગ પણ થવાની શક્યતા છે પૂરેપૂરી. હા, એક બ્રહ્મલોક એવો છે, એવું કહેવાય છે કે બ્રહ્મલોક એક એવો લોક છે કે જ્યાં બ્રહ્માજી ત્યાં આવેલા જીવાત્માઓને એ ભણાવે છે, જ્ઞાન આપે છે. પણ એ જ્ઞાન એને ત્યાં પ્રાપ્ત કરી લેવું પડે. ત્યાં સરળ છે, પણ બ્રહ્મલોક જવું સૌથી અઘરું છે. એવું નથી કે હાલો આપણે બ્રહ્મલોક તો વયા જાય એમ, એવું તો છે નહીં.
બ્રહ્મલોકની પ્રાપ્તિ તો બહુ અઘરું કાર્ય છે, પણ ત્યાં બ્રહ્માજી છે, પછી બ્રહ્માજી ગીતાજી ભણાવે, બ્રહ્માજી ઉપનિષદ ભણાવે, તત્વમસી, તો કે ભાઈ એ તો મને નીચે સંભળાતું હતું, પણ ત્યારે તમે સમજ્યા નહીં, હવે શું થાય, હવે તત્વમસી અહીંયા આવીને સમજો. બીજો કોઈ બ્રહ્માજી પણ બીજો ઉપદેશ ના આપી શકે. તું બ્રહ્મ છો, એના સિવાય બ્રહ્માજી શું ઉપદેશ આપી શકે આનાથી વધારે? આ જ ઉપદેશ છે મુખ્ય તો. એટલે બ્રહ્મલોકમાં જઈને પણ એ વ્યક્તિ શું કરે, જો જ્ઞાન પ્રાપ્ત ના કરે તો ત્યાં શક્યતા છે. શું શક્યતા છે? પાછું આવવાની. ત્યાંથી પણ માણસ પાછો આવી શકે છે. અને એક બીજું છે કે માણસ આ મનુષ્ય જન્મ દ્વારા છેક બ્રહ્મલોક સુધી જઈ શકે છે, પણ એની પણ પ્રાપ્તિ થઈ તો એનો પણ વિયોગ થશે. પાપ કર્યા, નરકાદી લોકની પ્રાપ્તિ થઈ, ખૂબ દુઃખ ભોગવે, પણ એક વખત એમાંથી પણ છુટકારો છે. કોઈ જગ્યાએ કાંઈ એકદમ સ્થિર થતું નથી. પણ થાય છે શું કે જો આપણે કાયમી સુખ જ જોઈતું હોય તો કે ભગવાનની પ્રાપ્તિ કરો. તો કે આપણે ભગવાનની પ્રાપ્તિ કરીએ તો પછી ભગવાન પાસે જઈએ, ભગવાનની પ્રાપ્તિ કરીને આપણે ભગવાન પાસે જઈએ તો પછી જ્યાં જઈએ ત્યાં તો પાછું આવવું પડે. આ તો સિદ્ધાંત છે. એટલે જો આપણે ભગવાન પાસે જઈએ તો ભગવાન પાસેથી પણ પાછું આવવાનું થાય. તો વાત સાચી છે. જો તમે ભગવાન પાસે જાઓ તો પાછું આવવાનું થાય, પણ ખરેખર ભગવાન પાસે જવાનું કેવું છે એ આ કર્મના દ્રષ્ટિકોણથી કહ્યું છે. શું કહ્યું છે? કે તમારે બધું પ્રાપ્ત કરવાનું છે. તમે સ્વર્ગલોકમાં જાઓ, બ્રહ્મલોકમાં જાઓ, એવી જ રીતે જાણે કે, શું જાણે કે? જાણે કે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. જાણે કે કેમ કે અજ્ઞાન અવસ્થામાં વ્યક્તિ છે એ જાણતી નથી કે હું પોતે જ ઈશ્વરનું સ્વરૂપ છું. એ અજ્ઞાન દૂર કરી અને વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને એ જ્ઞાનમાં પાછી શું છે? એ જ્ઞાનમાં પણ નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે. ખાલી જાણી લેવું પૂરતું નથી. જાણી લેવું એ તો બધું લોકોને ખબર પડી છે કે હા બધું આમ છે, પણ એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ કે જેથી કોઈ જ્ઞાનને ચલિત ના કરી શકે. એ પ્રકારની નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે જે છે એ વ્યક્તિ એ સંસારમાંથી મુક્ત થાય છે. અને એટલા માટે જ અહીંયા ગઈકાલે આપણે છેલ્લે જોયું કે વિદ્વાન પુરુષ શું કરે છે? વિદ્વાન પુરુષ એવું કરે છે કે ભગવત પ્રાપ્તિનું જે સુખ છે ને એનો પ્રયત્ન કરે છે. ભગવત પ્રાપ્તિનું સુખ એવું સુખ છે કે જે ક્યારેય જાતું નથી. કેમ નથી જાતું કાયમ? કેમ કે એ તો પોતાનું સ્વરૂપ જ છે. જેનું સ્વરૂપ હોય ને એનાથી તમે દૂર ના કરી શકાય. સૂર્યને જે છે તમે કોઈથી પ્રકાશથી દૂર ના કરી શકો. સૂર્ય જ્યાં હોય ત્યાં પ્રકાશ હોય જ. સૂર્ય જ્યાં હોય ત્યાં ગરમી હોય જ. એ ગરમી અને પ્રકાશ જે છે એ સૂર્યનું સ્વરૂપ છે. એ જ રીતે આત્માનું સ્વરૂપ છે, સુખ સ્વરૂપ આત્મા છે. જે વ્યક્તિ એ આત્મા અર્થાત એ પરમાત્માના જ્ઞાનમાં સ્થિત થઈ જાય, અર્થાત એ વ્યક્તિ હંમેશા એ પોતાના સુખ સ્વરૂપ આત્માને જ પ્રાપ્ત કર્યો છે, તો એને કાયમી સુખ જે છે એ કેવું છે ને એ ખાલી ગૌણ છે. કેમ કે આત્મા પોતે જ સુખ સ્વરૂપ છે, એટલે ક્યારે એનાથી એને દૂર ના કરી શકાય. માટે જે વ્યક્તિ આત્મસુખમાં અર્થાત પોતાના આત્મામાં સ્થિત થઈ જાય એ હંમેશા સુખી જ થાય છે. અને માટે જે ભગવત પ્રાપ્તિનું જે સુખ જે છે એના માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ. જે ગઈકાલે આપણે જોયો તસ્યૈવ હેતો પ્રયતેત, છેલ્લો શ્લોક જોયો 18મો. તસ્યૈવ હેતો પ્રયતેત કોવિદઃ ન લભ્યતે યદ ભ્રમતામ ઉપરાર્ધ્યઃ તલ્લભતે દુઃખવત અન્યત સુખમ કાલેન સર્વત્ર ગભીરરંહસા. હવે આગળ કહે છે, શું કહે છે અહીંયા 19મા શ્લોકમાં કહે છે, ન વૈ જનો જાતુ કથંચ નાવ્રજેત મુકુંદ સેવ્યન વદંગ સંસ્રુતિમ સ્મરન મુકુંદાંઘ્રિપ ગુહનમ પુનઃ વિહાતુમિચ્છન્ન રસગ્રહો યતઃ. એ કહે છે કે હે વેદવ્યાસજી, જે માણસ મુકુંદ પાદ અંઘ્રુ સેવનમ, મુકુંદ અંઘ્રી ઉપગુહનમ, મુકુંદ એટલે ભગવાન મુકુંદ જે છે એના ચરણારવિંદનો જે સેવક છે, મુકુંદ સેવ્ય નથી પણ મુકુંદ સેવી, જે મુકુંદના ચરણારવિંદનો અર્થાત જે ભગવાનના ચરણારવિંદની જે સેવા કરે છે, મુકુંદ સેવી
જે છે એ વ્યક્તિ જે છે એ ફરી પાછો ન પુનઃ સંસ્કૃતિ એને ફરી પાછું આવવાનું થતું નથી. માટે દરેક વ્યક્તિએ શું છે, માટે દરેક વ્યક્તિ એટલે અહીંયા શું કહે છે કે વિહાતુમ ઇચ્છન રસગ્રહો યતઃ, માટે એવા છે કે જેને ભગવાનના ચરણ કમળોનું કેવી રીતે કર્યું છે, એ કહ્યું છે દ્રઢતાથી આલિંગન કરી લીધું છે. અર્થાત દ્રઢતાપૂર્વક ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે એણે પ્રયત્ન કર્યો છે. તે વ્યક્તિ જે છે એ ભગવાનના પછી શું થાય, પછી એવું થાય છે કે વિહાતુમ ઈચ્છન ન રસગ્રહો યતઃ. એટલે શું કે એક માણસને જ્યારે ચસ્કો લાગી જાય ને, આપણે એમ કહીએ ને કે ચસ્કો લાગી ગયો, એક માણસને જ્યારે ભગવાનની કથાનો ચસ્કો લાગી જાય, ભગવાનની કથાનું સ્મરણ કરવાનું, એનું ચિંતન કરવાનું, ભક્તિ કરવાનું એક વખત ચસ્કો લાગી જાય ને, પછી એને બીજામાં કંઈ રસ નથી પડતો. પછી એને એમ થાય છે કે બીજું બધું નકામું છે, શા માટે થઈને આપણે સમય બીજે બગાડવો, ચાલો આપણે ભગવાનના ચરણોનું સ્મરણ કરીએ, ભગવાનના સ્વરૂપનું ચિંતન કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનના કીર્તન કરીએ. આ બધું કીર્તન એટલે પણ ભગવાનનું સ્મરણ જ છે બધું. એટલે ભગવાનનું જે સ્મરણ જે છે એ માણસ જે છે એ હંમેશા કરતો હોય છે. આવી જે વ્યક્તિ જે છે એનું શું થાય છે, એને ફરી મૃત્યુરૂપી આ સંસારમાં નથી આવવું પડતું. નવૈ જનો જાતુ કથંચન આવ્રજેત, આવ્રજેત ફરી પાછું એને આવવાનું નથી થતું. જેને ભગવાનના ચરણ કમળોની સેવા કરી છે એવા જે વ્યક્તિ જે છે એને ફરી પાછું આ સંસારમાં આવવું પડતું નથી. આગળ કહે છે ઇદમ હિ વિશ્વમ ભગવાનિ વેતરઃ યતો જગત્સ્થાન નિરોધ સંભવાઃ તદ્ધિ સ્વયં વેદ ભવાંસ્તથાપિ વૈ પ્રાદેશ માત્રમ ભવતઃ પ્રદર્શિતમ. ઇદમ હિ વિશ્વમ ભગવાન એવ ઇતરઃ યતઃ જગત્સ્થાન નિરોધ સંભવાઃ. યતઃ, યતઃ એટલે જેમાંથી, જગત સ્થાન નિરોધ સંભવાઃ, જેમાંથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નિરોધ એટલે નાશ છે. નિરોધ સંભવાઃ, એવા જે ભગવાન જે છે એ માત્ર એવું ન માની લેવું કે ભગવાન આટલા જ છે. ઇદમ હિ વિશ્વમ ભગવાન એવ ઇતરઃ, જે ભગવાન જે છે, જે ભગવાન જગતની ઉત્પત્તિ કરે છે, સ્થિતિ કરે છે, ભગવાન જે છે એનો આ સૃષ્ટિનો નાશ કરે છે, અથવા તો આપણે એને કે પ્રલય કરે છે, એ પરમાત્મા જે છે એ પરમાત્મા કેવા છે, એના કરતા ઉપર જ પણ છે. માત્ર આટલા જ ભગવાન નથી. એટલે ભગવાન એવું નથી કે ભગવાન હવે એની અંદર આવી ગયા એમ. પહેલાં આપણે કહીએ ને કે ભાઈ ભગવાને છે આખું જગત બનાવ્યું, પોતાનામાંથી જગત બનાવ્યું, હવે ભગવાન જગત બની ગયા, બરાબર છે, પણ ભગવાન એનાથી ઉપર પણ છે. એટલે કહે છે ઇદમ જગત, ઇદમ હિ વિશ્વમ ભગવાન, આ આખું વિશ્વ છે એ ભગવાન છે. ભગવાન જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય પણ કરે છે, પણ ભગવાન માત્ર વિશ્વ છે એટલું જ નથી, ભગવાન ઇતરઃ, એનાથી ઉપરત પણ ભગવાન છે. એવું નથી કે માત્ર ભગવાન આટલા જ છે. અચ્છા, પછી શું કહે છે, તદ્ધિ સ્વયં વેદ ભગવાન. નારદજી કહે છે કે હું તમને આ બધું વેદવ્યાસજીને કહે છે કે હું તમને કહું છું, પણ ભગવાન વેદ, આપ તો આ બધું જાણો જ છો, તમે નથી જાણતા એવું નથી. કેમ કે જેમણે ચારે ચાર વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, એ ચારે ચાર વેદ જેણે ખરેખર તો જેણે ચાર વેદના વિભાગ કર્યા, એ વ્યક્તિ પોતે તો પેલા જાણતા હશે ને બધા વેદને, તો પછી એણે વિભાગ કર્યા, તો વેદ પણ જાણતા હશે, ઉપનિષદો એની અંદર રહેલા છે, ઉપનિષદો પણ જાણતા હશે. વેદવ્યાસજી પોતે ભગવાનનો કલા અવતાર છે, અને મહાભારતની રચના કરી તો એનું જ્ઞાન કેટલું અગાધ છે, અમોઘ દૃક. આની પહેલા આપણે હજુ પણ આવે છે, અમોઘ દૃક એવા વેદવ્યાસજી છે. એટલે નારદજી આ બધું વેદવ્યાસજીને કહે છે, એ કહે છે કે તમે તો ખરેખર આ બધું જાણો જ છો, એવું કાંઈ નથી કે તમે નથી જાણતા ને હું તમને કહું છું, તમે તો આ બધું કહેવાય છે. તમે તદ્ધિ સ્વયં વેદ ભવાન તથાપિ વૈ પ્રાદેશ માત્રમ ભવતઃ પ્રદર્શિતમ.
હું તો તમને ખાલી આ તમને પ્રદર્શિત કરું છું. બાકી એવું નથી કે તમને કંઈ ખબર નથી, તમે બધું જાણો જ છો. શું જાણો છો? કે આ ભગવાન જે છે એ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લય પણ કરે છે અને એના કરતાં ઉપર પણ છે. ઉપર છે એટલે શું? એનાથી અતીત પણ છે. અર્થાત જગતની ઉત્પત્તિ સ્થિતિ લય કરી અને ભગવાન પછી એમાં જ સમાઈ નથી જતા. ભગવાન એનાથી પર પણ છે. પર છે એટલે શું? ખાલી આટલું જ નથી, એનાથી ઉપર જ પણ પરમાત્મા રહેલા છે. અચ્છા, આનાથી ઉપર જ છે એટલે ઘણી વખત આપણને એવું લાગે કે ઉપર જ છે એટલે ભગવાન એનાથી એક જુદા પણ છે. ભગવાન જુદા નથી, પણ માત્ર આટલું જ નથી, એનાથી પર પણ ભગવાન, એટલે પર એટલે એનાથી ભગવાન એમાં ખરેખર ઇન્વોલ્વ નથી થઈ જતા, સાચું કહીએ તો. એટલા માટે જ આપણા ભગવાન છે ને બધા સૂતા છે. તમે જો, કોઈ સમાધિમાં છે ને કોઈ સૂતા છે. વિષ્ણુ ભગવાન છે શેષશૈયા ઉપર સૂતા છે, કંઈ કરતા નથી. શિવજી છે સમાધિમાં બેઠા છે. બ્રહ્માજી પણ સરસ્વતી દેવીની વીણા સાંભળે છે. બધા ધ્યાનમાં સમાધિમાં બેઠેલા છે. અર્થાત એ લોકો કંઈ ખરેખર કંઈ કરતા નથી. એની સન્નિધિ માત્રથી જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થઈ જાય છે, પણ છતાંય ભગવાન એનાથી વિલક્ષણ છે. ઓકે, આગળ કહે છે ત્વમાત્મનાત્માનમવેહ્ય મોઘદૃક પરસ્ય પુંસઃ પરમાત્મનઃ કલામ અજમ પ્રજાતમ જગત શિવાય તત મહાનુભાવાભ્યુદયોધિગણ્યતામ. કહેવા શું કહે છે? અમોઘ દૃક, હે અમોઘ દૃક, હે વ્યાસજી, હે અમોઘ દૃક, જેની દ્રષ્ટિ અમોઘ છે. એટલા માટે આપણે કહીએ કે વેદવ્યાસજી કેવા છે? નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે, જેની બુદ્ધિ બહુ વિશાળ છે. એવા હે વેદવ્યાસજી અમોઘ દૃક, તમારી દ્રષ્ટિ જે છે અમોઘ છે. બરાબર છે કે તમે પણ જાણો છો, ભગવાન પોતે તો જાણતા જ હોય ને કે મેં અવતાર લીધો છે, એમ તમે પણ ભગવાનના અવતાર જ છો અને એ તમે જાણો છો. એટલે પરમાત્મનઃ કલામ, ભગવાનની એક કલા જે છે એનો જ આવિર્ભાવ થયો છે. ભલે ભગવાનનું સંપૂર્ણ અભિવ્યક્તિ નથી, પણ ભગવાનની કલા જે છે, અર્થાત જ્ઞાન રૂપે, જ્ઞાન વેદવ્યાસજીમાં બુદ્ધિ છે એ બહુ વિશાળ બુદ્ધિ હતી. એટલે તમે આ રીતે ભગવાનને અવતાર જ છો. હવે કેવા છો? તમે પોતા પણ કેવા છો? તમે પોતે જ પોતાના વડે પોતાને જાણો છો. ભગવાન પોતે જ પોતાને પોતાના વડે જાણે, કારણ કે બીજા કોઈ એવા નથી કે જે ભગવાનને જાણી શકે ખરેખર. ભગવાન કેવા છે, ભગવાને અવતાર લીધો અને એની પાસે કેટલી શક્તિ છે, એ આપણને ક્યાંથી ખબર પડે? એ આપણને ખબર ના પડે. એટલે ભગવાન પોતે જ પોતાના વડે પોતાને જાણે છે. અચ્છા, તમે કેવા છો? તમે ભગવાન પુરુષોત્તમ, જે ભગવાન જે છે એના તમે લીલા અવતાર છો. પુરુષોત્તમ એટલે પરમાત્મા ટૂંકમાં. એ છે કેવા છો? મહાનુભાવ અભ્યુદય અધિગણ્યતામ. તમે જગત માટે જન્મ લીધો છે, જગતના કલ્યાણ માટે. અભ્યુદય, અભ્યુદય એટલે કલ્યાણ. તો તમે જગતના અભ્યુદય માટે થઈને તમે જન્મ લીધો છે. તમે કેવા છો? અજન્મા છો. તેથી તમે શું કરો? તમે બધું જ જાણો છો અને તેથી તમે શું કરો? અહીંયા તમે ભગવાનની લીલાઓનું અને ભગવાનના યશનું જે છે એ વર્ણન કરો. જગત શિવાય, જગત શિવાયમ અજમ પ્રજાતમ, તમે છો અજમ. અજમ એટલે અજન્મા, તમે પોતે અજન્મા છો, પણ છતાંય તમે જાતે જ જન્મ લીધો. પ્રજાતમ, તમે જાતે જ જન્મ લીધો છો અને તમે આ બધું જાણો છો પાછું. કે શું? કે તમે જન્મ લીધો છે અને શેના માટે? જગત શિવાય, જગતના કલ્યાણ માટે. શું? ભગવાનનું જગતનું કલ્યાણ એટલે શું? પરિત્રાણાયમ સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે આ પ્રકારે તમે જ તમારા કાર્યને જાણો છો. માટે હવે તમે શું કરો? તમે વિશેષ રૂપે ભગવાનની આ બધી જે લીલાઓ જે છે એનું તમે વર્ણન કરો. મહાનુભાવ અભ્યુદય અધિગણ્યતામ. ભગવાને જે અભ્યુદય ગણ્યતામ,
ભગવાને જે કંઈ લીલાઓ કરી હોય એ બધી તમે કહો. આગળ કહે છે ઇદમ હિ પુંસસ્તપસશ્રુતસ્ય વા સ્વિષ્ટસ્ય સૂક્તસ્ય ચ બુદ્ધિદત્તયોઃ અવિચ્યુતોર્થ કવિભિર્નિરૂપિતઃ યદુત્તમ શ્લોક ગુણાનુવર્ણનમ. ઇદમ હિ પુંસઃ તપસઃ શ્રુતસ્ય વા સ્વિષ્ટસ્ય. એ શું કહે છે કે જે મનુષ્યો જે છે, મનુષ્યના બધા શું છે? તપસઃ પુંસમ. પુંસઃ પુંસઃ એટલે મનુષ્ય. મનુષ્યના પુંસઃ તપસઃ એટલે મનુષ્યનું તપ. શ્રુતસ્ય વા. શ્રુત શ્રુતિ. શ્રુતિ એટલે વેદ. શ્રુતસ્ય એટલે વેદ અધ્યયન. જેણે ગુરુકુળમાં રહી અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, વેદનો અભ્યાસ કર્યો છે, વેદનું અધ્યયન કર્યું છે, એવા તપસઃ એટલે તપશ્ચર્યા, વેદ અધ્યયન. પછી કહે છે સ્વિષ્ટસ્ય. સુઈષ્ટસ્ય. સ્વિષ્ટસ્ય. સ્વિષ્ટસ્ય એટલે યજ્ઞ યાગાદિ કર્યા હોય. આ બધા ઇષ્ટકામ, ઇષ્ટ અને પૂર્ત કર્મ છે. એમાં ઇષ્ટકર્મ એટલે યજ્ઞ યાગાદિ છે, ઇષ્ટકર્મ કહેવાય. સ્વિષ્ટસ્ય એટલે સુઈષ્ટસ્ય કર્મસ્ય. અને જે લોકોએ આ યજ્ઞ યાગાદિ કર્યા છે. પછી સુક્તસ્ય અર્થાત એ લોકોએ એનો સ્વાધ્યાય કરેલો છે. સુક્તસ્ય એટલે એને સ્વાધ્યાય કરેલો છે. અને આગળ કહે છે બુદ્ધિદત્તયોઃ. બુદ્ધિદત્ત એટલે એને કંઈ એનામાં બીજું પણ ઘણું બધું જ્ઞાન તો હોય ને. બીજું ઘણું એવું કાંઈ નથી કે જ્ઞાન એટલે ખાલી પરમાત્માનું જ જ્ઞાન. બરોબર ને? અત્યારે આપણે જોઈએ છીએ કે જ્ઞાનનો અર્થ ઘણો થાય. જ્ઞાન એટલે આપણે એમ કે જે ડૉક્ટર બન્યા હોય ને કે એની પાસે જ્ઞાન છે. બરોબર ને? એની પાસે મેડિકલનું જ્ઞાન છે. એન્જિનિયર બન્યા હોય તો એની પાસે એન્જિનિયરિંગનું જ્ઞાન છે. તો જ્ઞાન ખાલી એક જ ભગવાનનું જ છે એવું નથી. આમ તો ખરેખર બધું જ્ઞાન ભગવાનનું જ છે, પણ લોકો જાણતા નથી હોતા. નથી જાણતા હોતા. અને બીજું કે એ જ્ઞાન એવું છે કે એનાથી પરમાત્માની પ્રાપ્તિ નથી થતી. એ જ્ઞાન કેવું છે? સંસારમાં જ રાખનારું જ્ઞાન છે. એટલે એ જ્ઞાન અનેક પ્રકારનું હોઈ શકે છે. ફિઝિક્સનું જ્ઞાન હોય ને કેમેસ્ટ્રીનું જ્ઞાન હોય, એ બધું જ્ઞાન જ કહેવાય. અને બધું ખરેખર તો પરમાત્માનું જ જ્ઞાન છે. પણ કોઈ લોકો જે છે એને પરમાત્માના જ્ઞાન તરીકે કોઈ જાણતાય નથી, અને એ જાણવાથી પરમાત્માનું જ્ઞાન થતું નથી. પાછું પરમાત્માનું જ્ઞાન થવું જોઈએ ને. જ્ઞાન તો એ ભગવાનનું જ છે ખરેખર. એવું નથી કે કઈ ઈશ્વરથી અલગ છે કઈ વસ્તુ. એ જ્ઞાન પરમાત્માનું જ છે. પણ એ જ્ઞાન એવું છે કે એ જ્ઞાન વડે તમે મોક્ષ પ્રાપ્ત ના કરી શકો. જે માણસ ડૉક્ટર થયા હોય કે એન્જિનિયર થયા હોય તો એને શું થાય? આ લોકની અંદર બધું સરખી રીતે જીવી શકે, એવું બધું પ્રાપ્ત કરી શકે, સુખ પ્રાપ્ત કરી શકે આ લોકની અંદર. પણ મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો શું છે? એક વિશિષ્ટ પ્રકારનું પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષ પ્રાપ્ત થાય. તો જેમ કે વ્યક્તિ જે છે મેડિકલનું જ્ઞાન પ્રાપ્ત કરીને ડૉક્ટર બની શકે, એમ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને એ પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. તો આ બુદ્ધિદત્તયોઃ, જેની પાસે બીજું જ્ઞાન પણ છે, એ જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા લોકો. દત્તયોઃ. દત્ત દત્ત એટલે જે લોકોએ ખૂબ દાન કરેલું છે. કર્મ કરે ને લોકો બધા કર્મ, તો કર્મની અંદર દાન પણ જેણે કરેલું છે. આ બધું માણસ કરે, વેદ અધ્યયન કરે, યજ્ઞ યાગાદિ કરે, તપશ્ચર્યા કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, દાન કરે, આ બધું કરે. પણ એના બધાનો હેતુ શું છે ખબર છે? અંતે વ્યક્તિને ઈશ્વરમાં પ્રેમ થવો જોઈએ. આખી સૃષ્ટિ ભગવાને કેવી બનાવી છે કે અમે આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું, આવા યજ્ઞ યાગાદિ કરીએ, એનું ફળ આપશે. કોણ આપશે? એ ભગવાન આપશે. એ ભગવાન પ્રત્યે પ્રીતિ થવી જોઈએ. એ આ બધાનો હેતુ છે. કોઈ પણ માણસ તપશ્ચર્યા કરે તો કે હું તપશ્ચર્યા કરું છું, શેના માટે? તો કંઈક સિદ્ધિ માટે. તો એ છે એ બરાબર નથી. ખરેખર તો તપ દ્વારા ભગવાનમાં પ્રીતિ થવી જોઈએ. હિરણ્યકશ્યપુ છે, રાવણ વગેરે જે છે, એ લોકોએ શું કર્યું? એ લોકોએ તપશ્ચર્યા ઘણી કરી, પણ તપશ્ચર્યા દ્વારા એ લોકોએ સિદ્ધિઓની પ્રાપ્તિ કરી. એવું નહીં કે ભગવાનમાં અમને પ્રેમ થાય એવું કરો. હિરણ્યકશ્યપુ કે હું જ પછી ભગવાન છું એવું કહી દીધું કે મારી જ બધા પૂજા કરો.
એ તપશ્ચર્યાનું ફળ આવું થોડું હોય. એટલે તપશ્ચર્યા દ્વારા વ્યક્તિને શું થવું જોઈએ? ભગવાન પ્રત્યે પ્રીતિ થવી જોઈએ, નહીં તો એ તપ નકામું છે. અચ્છા, પછી તપસઃ, અહીંયા શું કહે છે? તપસઃ શ્રુતસ્ય, ગુરુકુળમાં રહીને વેદનું અધ્યયન કર્યું, વેદમાં પારંગત બની ગયા, પંડિત બની ગયા, વેદના પંડિત, પણ ભગવાન પ્રત્યે જો પ્રીતિ જ ના થતી હોય તો એ પણ નકામું છે. પછી આગળ કહે છે યજ્ઞ યાગાદિ કર્યા, ઘણા યજ્ઞો કર્યા, પણ યજ્ઞ દ્વારા એક ઈચ્છા છે કે સ્વર્ગમાં કેમ આપણે જતા રહીએ. યજ્ઞથી પુણ્ય ઘણું મળે, પણ યજ્ઞ દ્વારા કેમ કરીને અમે સ્વર્ગની પ્રાપ્તિ કરીએ એવું હોય તો એ યજ્ઞ યાગાદિ કરવા પણ બરાબર નથી. સુક્તસ્ય, રોજ ઘરે બેસીને સ્વાધ્યાય કરતા હોય, ઘણો બધો પાઠ કરતા હોય. ઘણા લોકો એમ કે અમે આટલો પાઠ તો રોજ કરીએ, પણ એ પાઠ કરવાથી તમને ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ કે નહીં? ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા થઈ કે નહીં તમને? જો એ ન થયું હોય તો એ નકામું છે. સુક્તસ્ય બુદ્ધિ દત્તયો, ભલે ને તમે ગમે એટલું ભણ્યા હો, પણ જો ભગવાન પ્રત્યે તમને શ્રદ્ધા, તમને ભગવાન પ્રત્યે જો પ્રીતિ ન થાય તો એ જ્ઞાન પણ નકામું છે અને દાન પણ નકામું છે. નકામું એટલા માટે છે, શું કામે? કે એ ખરેખર સંસારમાં જ રાખનારું બને છે. એટલા માટે થઈને અવિચ્યુત અર્થ કવિભીર નિરૂપિત ઉત્તમ શ્લોકા ગુણાનુવર્ણનમ. આ ભગવાનના જે ગુણો જે છે એનું જે વર્ણન જે છે એમાં એનો લાભ થવો જોઈએ, એમાં એની પ્રીતિ થવી જોઈએ. જો એમાં એની પ્રીતિ જ ના થાય તો પછી એનો કોઈ અર્થ નથી. અચ્છા, માટે આ બધાનો હેતુ આવો છે, આટલા માટે જ કરવું જોઈએ. આગળ કહે છે અહમ પુરાતીત ભવે ભવમ મુને દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવાદિનામ નિરૂપિતો બાલક એવ યોગિનામ શુશ્રૂષણે પ્રાવૃષિ નિર્વિવક્ષિતામ. હવે નારદજી પોતાની વાત કરે છે. હે મુને, હે વેદવ્યાસજી, હવે હું તમને મારી વાત કરું કે હું કોણ હતો પેલા. કોણ હતો? તો કે છે અહમ પુરાતીત ભવે ભવમ દાસ્યાસ્તુ કશ્ચન વેદવાદિનામ. હું પહેલા દાસીનો દીકરો હતો અને મારી માં જે છે એ વેદવાદી નામ, આ જે લોકો વેદ ભણેલા હતા એવા વેદ ભણેલા લોકો, બ્રાહ્મણો જે હતા તેને ત્યાં મારી માં છે એ દાસી રૂપે સેવા કરતી હતી અને હું એ દાસી પુત્ર હતો. બરાબર છે? આગળ શું કહે છે? નિરૂપિતો બાલક એવ યોગિનામ શુશ્રૂષણે પ્રાવૃષિ નિર્વિવક્ષિતામ. એ સમયે ત્યાં શું થયું? હું બાળક હતો, એનામાં તો નાનો બાળકને શું સમજણ હોય, પણ છતાંય જે થોડી ઘણી સમજણ હતી મારામાં, એટલે દરેકને કંઈ ને કંઈ કામ સોંપવામાં આવે ને કે ભાઈ તું હવે અહીંયા રહે છે તો કંઈક કામમાં તો મદદ કર. એમ એ નારદજી જે નાનકડા હતા, દાસીપુત્ર હતા, ત્યારે એને શું કર્યું? નિરૂપિત, એને મૂકવામાં આવ્યો. બાલક એવ યોગી નામ શુશ્રૂષણે. યોગીઓના ત્યાં એ સમય પેલો જુદો સમય હતો કે ત્યારે ઋષિમુનિઓ જે છે એ પરિભ્રમણ ઘણા બધા કરતા, અને પરિભ્રમણ કરતા હોય ત્યારે એક સમય એવો આવે કે જ્યારે વરસાદ બહુ વરસતો હોય, અને બહુ વરસાદ વરસે ને ત્યારે એ લોકો એક જગ્યાએ રોકાઈ જાય કે જેને ચાતુર્માસ તરીકે પ્રખ્યાત છે. એટલે ચાતુર્માસ દરમિયાન લોકો જે છે ક્યાંય જઈ ના શકે, કેમ કે વરસાદ જ એટલો હોય. અને એ સમયે આપણે આવા ડામરના રોડ ને સિમેન્ટના રોડ નહોતા કે જેથી લોકો આરામથી રોડ ઉપર જઈ શકે. બધા કાચા રસ્તાઓ હતા. ચોમાસું આવે એટલે રસ્તામાં બધે ગારો ગારો થઈ જાય, એટલે કાંઈ કોઈ કાર્ય ન થાય. ચોમાસા દરમિયાન લોકો બધા હંમેશા પોતાના ત્યાં જ રહે. તમે જોયું હતું કે જ્યારે રાવણ સીતાજીને ઉપાડી ગયો પછી ત્યારે એને શું કીધું કે ભાઈ આ વર્ષા ઋતુ પૂરી થઈ જવા દો, પછી આપણે સીતાજીને શોધવા જઈશું. અત્યારે ના જઈ શકાય, કેમ કે ચારે બાજુ વરસાદ વરસે છે. એમાં સાઉથમાં તો ખૂબ વરસાદ પડતો હોય. એટલે આ વર્ષા ઋતુ દરમિયાન જે ચાતુર્માસ જે છે એ ચાતુર્માસ દરમિયાન આવા જે પરિવ્રાજકો જે છે, ઋષિમુનિઓ જે ફરતા હોય અથવા તો કોઈ એવા યાત્રાળુ હોય કે બધા શું કરે? એક જગ્યાએ રોકાઈ જાય. એમાં યોગીઓનું એક વૃંદ હતું.
એ લોકો આ બ્રહ્મવાદી નામ જે બ્રાહ્મણો હતા ત્યાં એ આવ્યા અને એ લોકોની ઈચ્છા હતી કે અમારે અહીં રહેવું છે. અને સ્વાભાવિક છે કે આપણે ક્યાંક બહાર રહેવા જઈએ તો કોકની કંઈક મદદ તો જોઈએ ને. એટલે આમ તો બધી વ્યવસ્થા કરી દીધી, પણ કંઈ નાની નાની વસ્તુ લેવા દેવાની કંઈક જરૂરિયાત હોય કંઈ, તો એના માટે થઈને નારદજીને રાખ્યા હતા. એટલે શું કહ્યું નારદજીને? શું કર્યું? યોગી નામ શુશ્રુષણે પ્રાવૃષિ. પ્રાવૃષિ એટલે ચાતુર્માસ દરમિયાન. પ્રાવૃષિ એટલે એ લોકોને ચાતુર્માસ કરવો હતો, વરસાદ હતો, હવે આગળ ક્યાંય જઈ ના શકાય, એ લોકોને રોકાવું હતું. એ દરમિયાન એમણે નારદજીને એની સેવા માટે રાખ્યા કે ભાઈ આ બાળક છે ને એ તમારી સેવામાં રહેશે, તમારે કંઈ વસ્તુ જોતી કરતી તમને લઈ આવી દેશે. એટલા માટે એને રાખ્યા. અચ્છા, એની સેવામાં રાખી દીધા. હવે કહે છે, નારદજી કહે છે કે હું હતો તો બાળક, પણ હું સમજુ બાળક હતો, ડાયો હતો, તોફાની નહોતો. બાળકો તોફાની હોય ને, ઘણા બાળકો તોફાની હોય, એવું નહોતું, અને રમવા બહુ જોઈ. તો નારદજી કહે છે કે મારામાં આવું કંઈ હતું નહીં. તે મય્યપેતા ખિલ ચાપલેર્ભકે દાંતે ધૃત ક્રીડન કેનુવર્તિની ચક્રુઃ કૃપામ યદ્યપિ તુલ્ય દર્શનાઃ શુશ્રૂષમાણે મુનયોલ્પભાષિણી. અચ્છા, આમ તો કહે છે કે હું હતો બાળક, પરંતુ મારામાં કોઈ પણ પ્રકારની ચંચળતા નહોતી. શું કહે છે? મયી અપેતા ખિલે ચાપલે અર્ભકે દાંતે. દાંતે એટલે મને મારા ઉપર કાબુ હતો, એટલે મારી ઇન્દ્રિયો ઉપર મેં સંયમન કરેલું હતું કે હું ભાઈ બારે રમવા ના વયો જાઉં, મારે જે કરવાનું હોય એ પ્રકારે ઇન્દ્રિયો ઉપર એનો એ પોતાનો સંયમન હતો. અચ્છા, અને અધૃત ક્રીડન કે, અધૃત ક્રીડન કે, ક્રીડન ક્રીડા કરવી એટલે રમત રમવી. નાના બાળકો રમવા જતા હોય ને, એમ નારદજી નાનકડા જ હતા તો એને પણ રમવાનું તો ગમતું હતું. તો કે ના, એ કહે છે કે મને રમતમાં જરાય રસ નહોતો. અધૃત ક્રીડન કે અનુવર્તિની, અને પાછો કેવો હતો હું? મને જે સેવા સોંપી હતી ને એ પ્રમાણે હું સેવા કરું. કોની સેવા કરવાની છે? યોગીઓની સેવા કરવાની છે, એ કે એ પ્રમાણે હું કરતો હતો. અનુવર્તિની એટલે હું એ પ્રમાણે એને અનુસાર એમની સેવા કરતો હતો. એટલું જ નહીં, શું કહે છે? હું અલ્પભાષિણી. અલ્પભાષિણી એટલે હું બહુ ઓછું બોલતો, બધું બોલ બહુ ના કરવાનું હોય. એટલે બધા મુનિઓ હતા એની સેવા કરવાની હોય તો હું બહુ બોલ નહોતો કરતો, બહુ ઓછું બોલનારો હું હતો. અચ્છા, અને આવા જે છે એની સેવા હું કરતો હતો. પણ એ લોકો એ જે છે મુનિ કેવા હતા? કૃપામ ચક્રુહુ, એ લોકોએ મારી ઉપર કૃપા કરી. પણ કેવા હતા? મુનયઃ કૃપામ ચક્રુહુ, એ મુનિઓએ મારી ઉપર કૃપા કરી. કેવા હતા મુનિઓ? તુલ્ય દર્શનાહા. એ મુનિઓ કેવા હતા? એ બધા તુલ્ય દર્શના, સમભાવવાળા હતા. કે આ દાસીપુત્ર છે એટલે હલકો છે કે એવું એનામાં કોઈ ભાવના નહોતી. એ પણ જાણતા હતા કે સર્વની અંદર ઈશ્વરનો વાસ છે. એટલે એ લોકો કેવા હતા? સમદર્શનાહા. એ બધા સમાન દર્શન કરનારા હતા. એ લોકોમાં કોઈ ભેદભાવ જેવું કંઈ હતું નહીં. અને હું એની સેવા કરતો હતો, અને મારી સેવાથી એ લોકો પ્રસન્ન હતા. શુશ્રૂષમાણે, મારી સેવાથી પ્રસન્ન થઈ અને એમણે શું કર્યું? મારી ઉપર કૃપા કરી. શું કૃપા કરી આગળ કહે છે, પણ એ લોકોએ મારી ઉપર કૃપા કરી. અચ્છા, પછી શું કૃપા કરી? તો કે એને તો સેવા માટે જ રાખ્યા હતા નારદજીને, એટલે એને તો બધી સેવા જ કરવાની હોય. તો નારદજીએ શું કર્યું? એમને કહ્યું કે મને આ તમે સત્સંગ કરો છો નહીં સાંભળવા દો, એવું કહ્યું. કે જો કે છે, અને જમવાનું શું કરતા હતા એ બધી વાત કરે છે. ઉચ્ચિષ્ટ લેપાનુમોદિતો દ્વિજૈઃ સકૃત્સ્મ ભુંજે તદપાસ્ત કિલ્બિષઃ એવં પ્રવૃત્તસ્ય વિશુદ્ધ ચેતસઃ તદ્ધર્મ એવાત્મરુચિઃ પ્રજાયતે. ઉચ્ચિષ્ટ લેપન અનુમોદિતો દ્વિજૈઃ. આ લોકો, આ યોગીઓ જે જમતા, અને એમને એ વખતે તો શું છે કે પેલું આપણે કંઈ સ્ટીલની થાળીઓ નહોતી, એ તો હોય તો શું ઓલો પાંદડા ને પાતર ને એવું બધું હોય. હવે એમાં ચોટી ગયું હોય અન્ન,
એ કહે છે કે એ જે ચોટેલું અન્ન હતું ને એ હું ખાતો, અને એ પણ એની અનુમતિથી. ઉચ્ચિષ્ટ લેપાનું અનુમોદિતો દ્વિજયી, અને અનુમોદિત એ એટલું ખાઈ લેતો હું. અને કેટલી વાર? સકૃત્સ્મ ભુંજે, હું એક જ વાર ખાતો હતો, અને જે પાતળમાંથી જે વધ્યું હોય ને એ પાતળમાંથી વધેલું છે એ હું ખાઈ લેતો હતો. અચ્છા, અને આ પ્રકારે એની આ પણ એક તપશ્ચર્યા છે. તદ અપાસ્ત કિલ્બિષા, અને એને કારણે શું થયું? તો કે એવું કરવાથી એના બધા પાપો બળી ગયા. એક વખત ખાવાનું, અને એ પણ કેવું? ઉચ્ચિષ્ટ. ઉચ્ચિષ્ટ કોઈ ખાય નહીં. હા, એટલે એઠી થાળી હોય પણ કોઈ ઉપાડે નહીં, પણ એઠી થાળી ઉપાડે એને પુણ્ય બહુ મળે. કોઈએ જમેલું હોય એટલે ઘણા લોકો છે ને એઠી થાળી કોઈને ઉપાડવાય ના દે, કે ના 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 તમે ઉપાડતા નહીં હો, કારણ કે એમાંથી એનું પુણ્ય વયું જાય. એટલે એ જે પાતર કે એઠી થાળી કે જે આપણે કહીએ એ ઉપાડવાથી પણ પુણ્ય થાય છે. પણ અહીંયા તો આ બાળકે કેટલું કર્યું? એક તો રોજ આ યોગીઓની સેવા કરવાની, પછી એનું ઉચ્ચિષ્ટ અન્ન ખાવાનું, કંઈ બોલવાનું નહીં, અલ્પભાષિણી, એટલે અલ્પભાષા એની હતી. રમવા ભાગી નહીં જવાનું ક્યાંય. બાળક રમવા ભાગી જાય ને, એને પોતાની પર કંટ્રોલ કર્યો હતો. જીતેન્દ્રિય, હા, એને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ પ્રાપ્ત કરેલો હતો. એટલે આવો જે નારદજી કહે છે કે હું આવો હતો, અને એ યોગીઓએ મારી ઉપર કૃપા કરી અને મને આ રીતે કરવા દીધું, અને આવું કરવાથી મારા પાપો જે છે એ પાપો નાશ થઈ ગયા. એવમ પ્રવૃત્તસ્ય વિશુદ્ધ ચેતસઃ તદ્ધર્મ એવાત્મ રુચિ પ્રજાયતે. એના કારણે મારા બધા પાપ ધોવાઈ ગયા, અને એને કારણે શું થયું? એવમ પ્રવૃત્તસ્ય વિશુદ્ધ ચેતસઃ. આ પ્રકારે પ્રવૃત્તિ કરવાથી મારું હૃદય શુદ્ધ થઈ ગયું, અને શુદ્ધ હૃદય થઈ ગયું, અને એને કારણે શું થયું? એવ આત્મરુચિ પ્રજાયતે. તદ્ધર્મ આત્મ, તદ્ધર્મ, તદ એટલે તેનો ધર્મ. કોનો તેનો ધર્મ? એટલે કોનો ધર્મ? આ જે યોગીઓ આવ્યા હતા એ લોકોનો ધર્મ. એટલે એ લોકો શું કરતા હતા? તો એ લોકો ભગવાનનું કીર્તન ને સત્સંગ ને બધું કરતા હતા. એનામાં એને રુચિ ઉત્પન્ન થઈ ગઈ. કોને? નારદજીને. તદ્ધર્મ એવ આત્મરુચિ પ્રજાયતે. આ પ્રકારે નારદજીને એ યોગીઓ આવ્યા હતા, અને જે સત્સંગ ને કીર્તન ને જે થતું હતું એમાં એને રુચિ ઉત્પન્ન થઈ. આગળ કહે છે, તત્રાન્વહમ કૃષ્ણ કથા પ્રગાયતામ અનુગ્રહેણા શૃણવમ મનોહરાઃ તા શ્રદ્ધયા મેનુપદમ વિશૃણવતઃ પ્રિયશ્રવસંગમમાભવદ્રુચિ. કહે છે કે હે વ્યાસજી, એ સત્સંગમાં, તત્ર એટલે તે સત્સંગમાં, અન્વહમ કૃષ્ણ કથા પ્રગાયતામ, એ કૃષ્ણ સત્સંગની અંદર ભગવાનની લીલાઓનું ગાન, અને એમાં જ એ મહાત્માઓની કૃપા, એ કૃપાથી હું આ બધું સાંભળતો હતો, અને રોજ હું ભગવાનની સુંદર મજાની કથા સાંભળતો. ઘણી વસ્તુ એવી હોય છે કે આપણા મનને રુચિ કરે, આપણને ગમે. ઘણી વસ્તુ એવી હોય છે કે જે સરળતાથી સમજાય ને તો આપણને નકામું લાગે. આમાં કંઈ ખબર નથી પડતી, આ સમજાતું નથી, તો એમાં કંટાળો આવે માણસને. પણ એટલા માટે તમે જો નાનું બાળક હોય ને, એને તમે એને વાર્તા કહો ને તો એ બાળક બેસી જાય વાર્તા સાંભળો તરત જ. એ માણસની સહજ મનોવૃત્તિ છે. એટલા માટે ક્યાંય પણ કોઈ પણ લોકો કંઈ વાતો કરતા હોય ને તો બીજા માણસને તરત જ કે એ લોકો શું વાત કરે છે મારે જાણવું છે, એ શું કથા કરે છે, શું વાર્તા કરે છે મારે જાણવું છે. દરેક માણસને આવું આના પછી આમ થયું ને આના પછી આમ થયું ને આણે આમ કર્યું ને પેલાએ તેમ કર્યું ને આમ થયું, એ બધું જાણવા માણસોની સહજતાથી એને રસ છે. માણસ સહજતાથી એમાં ખેંચાઈ જાય. અને એનું જે છે પરિવર્તન શું કરવાનું? માણસનું મન જે છે એને સહજતાથી ટર્ન આપી દેવાનો. શું ટર્ન આપી દેવાનો? કે જે માણસનું મન
આવી બધી જુદી જુદી વાતો સાંભળવા માટે ઉત્સુક હોય ને એને ભગવાનની વાતોમાં પરવી દેવાનું. કેમ કે ભગવાનની વાર્તા જે છે એ પણ વાતો જ છે કે ભાઈ કૃષ્ણ ભગવાને શું કર્યું, ક્યાં જન્મ થયો, પછી ભગવાને કેવી લીલાઓ કરી, તો એ તો બધાને સાંભળવી ગમે. એટલે અંતે શું થાય, એ માણસ ભગવાનની કથા સાંભળતો થઈ જાય અને પછી એ ભગવાનને પ્રાપ્ત કરવાની એને ઈચ્છા થાય. એટલે આ પ્રકારે તત્ર અન્વહમ કૃષ્ણ કથા પ્રગાયતામ અનુગ્રહેણ શૃણવમ મનોહરાહા. એમના અનુગ્રહથી હું સત્સંગમાં બેઠો અને ભગવાનની સુંદર મજાની જે બધી કથાઓ થતી હતી એ મેં સાંભળી. અચ્છા, અને રોજ સાંભળતો હતો. તા શ્રદ્ધયા મેં અનુપદમ વિશૃણવત. હું સાંભળતો પણ કેવી રીતે, એક એક પદનું શ્રદ્ધાપૂર્વક હું શ્રવણ કરતો હતો. શ્રદ્ધાપૂર્વક એટલે પછી ઘણી વખત લોકો જે છે ભગવાનને ભગવાન તરીકે સ્વીકારે જ નહીં તો શ્રદ્ધા ક્યાંથી બેસે? જે લોકો ભગવાનને ભગવાન તરીકે સ્વીકારે જ નહીં તો પછી એનામાં શ્રદ્ધા પણ ના હોય ને. જો તમે શ્રદ્ધાથી સાંભળો તો એ શ્રદ્ધા છે એ તમને આગળ લઈ જાય. એટલે નારદજીએ શું કહ્યું, એના એક એક પદને બરાબર શ્રદ્ધાપૂર્વક. શું શ્રદ્ધાપૂર્વક એટલે આ જે કહેવામાં આવે છે સાચું જ છે. શ્રદ્ધા, એનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા ઘણા પ્રકારની શ્રદ્ધા હોય છે. એક શ્રદ્ધા છે શાસ્ત્ર શ્રદ્ધા. શાસ્ત્રમાં જે લખ્યું છે એ બરાબર જ છે, એ શાસ્ત્ર શ્રદ્ધા. પછી ગુરુ શ્રદ્ધા, ગુરુજીમાં શ્રદ્ધા. એટલે ગુરુ વેદાંત વાક્ય શું સત્ય બુદ્ધિ અવધારણા સા શ્રદ્ધા કથિતા સદ્ભિ. ગુરુ વેદાંત વાક્ય શું, ગુરુજીના અને શાસ્ત્રના વાક્યોમાં શ્રદ્ધા કે આ સત્ય છે, આ સાચી વાત છે, એનું નામ શ્રદ્ધા કહે છે. સત્ય બુદ્ધિ આ સાચું છે, અવધારણા સા શ્રદ્ધા કથિતા સદ્ભિ. સત્પુરુષોએ આને શ્રદ્ધા કહી છે. આવી શ્રદ્ધા નારદજીમાં હતી. અને આવું કરતા કરતા શું થયું, સતત સત્સંગમાં કીર્તનમાં રહેવાથી એને ભગવાન પ્રત્યે પ્રીતિ થઈ ગઈ અને ભગવાનમાં એમને રુચિ થઈ ગઈ. પ્રિય શ્રવસંગ મમ અભવદ રુચિ. અભવત એટલે થઈ, રુચિ એટલે મને રુચિ ઉત્પન્ન થઈ. મને ભગવાનમાં કેવા પ્રિય શ્રવ, જેની કીર્તિ ખૂબ જ હતી એવા પરમાત્મામાં, એવા ભગવાનની અંદર મને રુચિ ઉત્પન્ન થઈ. અચ્છા, ત્યાર પછી શું થયું, એણે બરાબર સત્સંગ સાંભળી લીધો અને એનું પરિણામ શું આવ્યું એ હવે કહે છે. તસ્મિન તદા લબ્ધ રુચેર મહામુને પ્રિયશ્રવસ્ય ખિલાત પ્રિયશ્રવસ્ય સ્ખલિતા મતિર્મમ યયાહમે તત્સદસત સ્વમાયયા પશ્યે મયી બ્રહ્મણિ કલ્પિતમ પરે. ટૂંકમાં શાસ્ત્ર શ્રવણની અંદર સૌથી પહેલા જે છે એ છે આત્મા અને અનાત્માનો વિવેક. આત્મ અનાત્મ વિવેક. આત્મા અને અનાત્મા એ શું છે બેયને જુદા જાણવા, એ આત્મ અનાત્મ વિવેક થવો જોઈએ. તો એ પ્રકારે અહીંયા કહે છે નારદજીને એ વસ્તુની પ્રાપ્તિ થઈ. તસ્મિન તદા લબ્ધ રૂચે હે મહામુને. હે મહામુનિ, મને ભગવાનમાં રુચિ ઉત્પન્ન થઈ ત્યારે પ્રિય શ્રવસ્ય સખલિતા મતિર્મમ. અસ્ખલિત મતિ, મારી બુદ્ધિ જે છે એમાં અસ્ખલિત થઈ ગઈ, અર્થાત એ મારી બુદ્ધિ એમાં નિશ્ચળ થઈ ગઈ. અને શું થયું એને કારણે, યયા અહમ એતત સદ અસદ સ્વમાયયા પશ્યે મયી બ્રહ્મણી કલ્પિતમ પરે. પરે એ પરમાત્માની અંદર જે છે એમાં સત અને અસત શું છે એ મેં જાણી લીધું. સત અને અસત એ આ જગત આખું જે છે, આ જગત સત અને અસત રૂપે રહેલું છે. એમાં સત જે બ્રહ્મ છે, સત બ્રહ્મ, અને અસત એટલે શું, આ આખું જગત અસત છે, એની અંદર બધું જ આવી જાય. સત અને અસત ઘણી વખત બે અર્થમાં લેવાતા હોય છે. એક અર્થ એવો છે કે સત એટલે જે આપણે હલનચલન કરતા જેને જોઈએ છીએ ને એ બધું સત, અને અસત એટલે જે હલનચલન નથી કરતું, જડ, એ જડને પણ ઘણી વખત અસત કહેવામાં આવે છે. એટલે આ શરીર જે છે
એ અસત કહેવાય. પણ શરીરની અંદર રહેલું જે સૂક્ષ્મ શરીર જે છે, જેને આપણે જીવાત્મા કહીએ છીએ, એ સત છે. સૂક્ષ્મ શરીર પણ સત કહેવામાં આવે છે. કેમ કે એનામાં ચેતનતા છે, એટલે અત્યારે ચેતનતા દેખાય છે, એટલે એને પણ સત કહેવામાં આવે છે. પણ એ બધું વ્યવહારિક છે. પારમાર્થિક દ્રષ્ટિકોણથી એ તો સૂક્ષ્મ શરીર પણ કેવું છે? અસત જ છે. એટલે સત અને અસત આ બંનેનું જે છે એ શું કહે છે? યયા અહમ એતત સત અસત સ્વમાયયા પશ્યે બ્રહ્મણી. આ જે છે સ્વમાયયા, આ માયા જે છે ને એનું જ આ બધું કાર્ય છે. માયયા, આ બધું માયાને કારણે જ આપણને આ બધું દેખાય છે. માયા એટલે શું? તો કે જેને આપણે ખરેખર સમજી ન શકીએ ને એનું નામ માયા. જો સમજી જઈએ તો એ માયા નથી. પછી આપણે ખબર પડી જાય તો એ પછી માયા નથી. જેમ જાદુગર જે છે જાદુ કરે, આમ કરે કે ભાઈ આમ કરીને આમ તરત જ આમ ફૂલ કાઢે, તો આપણે એમ થાય કે હાથમાં તો ફૂલ હતું, ક્યાંથી આવ્યું? પણ એમાં ફૂલ હતું જ કે જે આપણે જોઈ નહોતા શકતા. જાદુગરે આમ કરીને આમ કર્યું તો એ ફૂલ બહાર નીકળી ગયું. આ બધા જાદુગરો બધા હવે તો બધું ઘણી વાર મને મોકલતા હોય, એની અંદર ખબર પડે આ બધા જાદુઓ તમને વેચાતા બજારમાં મળે. તમે આટલા રૂપિયા આપો તો તમને આ જાદુ શીખવાડી દી કે આ જાદુ કેવી રીતે થાય. આ બધા જાદુ બજારમાં વેચાતા મળતા હોય છે. હવે આ બધા જે જાદુ છે એ શું છે? એ હાથ ચાલાકી માત્ર છે, બીજું કશું જ નથી. અને એ તમે જ્યારે જુઓ ત્યારે તમને આશ્ચર્ય થાય કે ઓહો, આટલી હાથ ચાલાકીને આપણે ખબર નહોતી પડતી. પણ જ્યારે આપણે ખબર પડે ને, જાણી લઈને ત્યાર પછી ખબર પડી જાય, પછી જાદુગરની માયાજાળ નો રહે કાંઈ આપણા માટે. પહેલા એમ લાગે કે આ કેલાલની માયાજાળ, જાદુગર કેલાલ, જાદુગર કેલાલની માયાજાળ. આપણે જઈને પછી એમ લાગે આખો આહા, એક સ્ત્રીને લઈ આવે, પછી ડબ્બામાં મૂકે, અને ડબ્બામાં આમ પાછળના ભાગમાં એના પગ હલતા હોય, આગળમાં એનું માથું હલતું હોય, આગળના હાથ દેખાતા હોય, અને પછી વચ્ચેથી બરાબર કરવતથી એને કાપી નાખે, અને ખોટે ખોટે લોહી દેખાડે પાછું. આપણે એમ લાગે ઓહ, ખરેખર એ સ્ત્રીને કાપી નાખી. પછી કે તમને ગમે? તો કે ન ગમે. તો કે ચાલો પાછી જોઈન્ટ કરી દઉં. હવે એમ અંગોને છૂટા પાડવા, કાપી નાખવા, જોઈન્ટ કરવા એવા જાદુગરને આવડતું હોય તો એને હોસ્પિટલમાં જ લઈ જવો જોઈએ. કેટલા બધા એક્સિડન્ટ થાય છે, ફટાફટ અંગો જોડી દે તો ડૉક્ટરની કંઈ જરૂરિયાત જ ના રહે. ભાઈ આપણે જોઈ નથી શકતા. શું નથી જોઈ શકતા? કે જે ડબ્બાની અંદર એક સ્ત્રી જાય છે ને, એ પહેલા જ એક સ્ત્રી અંદર બેઠેલી જ હોય છે. અને જેવી આ સૂઈ જાય એટલે પેલી બીજી જે એક સાઈડમાં સ્ત્રી હોય એને પોતાના પગ બહાર કાઢીને દેખાડી દે. આગલી સ્ત્રી જે શું કરે? પલોઠી વાળીને બેસી જાય. એવી રીતે પલોઠી વાળીને બેસી જાય કે ઓલા ડબ્બાના જે બે ભાગ હોય ને, એમાં આગલા ભાગમાં એની પલોઠી આવી જાય, પાછળના ભાગમાં ઓલીના પગ દેખાય, આગળમાં આના હાથ દેખાય. એટલે ખરેખર આપણે જ્યારે જોતા હોઈએ ત્યારે માથું કોકનું છે અને પગ કોકના છે. અને પછી પેલું કરવતથી પેલું કાપે ને આપણે એમને ઓહો હો કાપી નાખ્યું ને, હકીકતે કંઈ કાપ્યું નથી હોતું. એ આગળ જે માથું દેખાય છે ને એ સ્ત્રીએ પલોઠી વાળી લીધી છે. એટલી આમ એને બહુ વાળી છે કે ઓલી બીજી સ્ત્રી જે છે નીચે જે છે ડબ્બાનો જે નીચેનો ભાગ હોય ને એમાં એ જુદી રહી જાય ને આ જુદું છે. પછી એમાં કરવત ફેરવી દે. આપણે એમ લાગે કે આ સ્ત્રીને કાપી નહીં ગઈ. પણ એ ક્યારે આપણને જ્યારે ખબર ન હોય ને તો આપણે એમ લાગે કે આ સાચું જ છે. એમ આ આખું જગત જે છે એ પરમાત્મા સિવાય કંઈ છે ને, ઈશ્વર સિવાય કંઈ છે જ નહીં. પણ ઈશ્વરને આપણે ઓળખીએ તો આપણને ખબર પડે ને. જો ઈશ્વરને ઓળખી જઈએ, વાત પૂરી થઈ ગઈ. પછી માયાની ચુંગલમાંથી તમે બહાર નીકળી ગયા. પછી તમને ખબર પડી જાય કે આ તો શું છે? આ ખરેખર તો કંઈ છે જ નહીં. આ ખાલી ઈશ્વરની માયા છે, અને માયાને કારણે આપણને એવું લાગે છે. પણ જેને ખબર જ નથી, માયાના ચક્રમાં ફસાઈ જાય છે અને એને જ સાચું માની લે છે. નારદજી શું કહે છે અહીંયા? નારદજી કહે છે કે મેં આ બધું શાસ્ત્રનું શ્રવણ કર્યું, ભગવાનની કથાઓ સાંભળી, મારું હૃદય શુદ્ધ થઈ ગયું, અને અંતે મને આ આત્મ અનાત્મ વિવેક જે છે એ પ્રાપ્ત થયો. તસ્મિન લબ્ધે રુચે મહામુને પ્રિય શ્રવસ્ય અસ્ખલિતા મતિર્મમ યયા અહમ એતદ સત અસત સ્વમાયયા પશ્યે મયી બ્રહ્મણી કલ્પિતમ પરે. આ બધું બ્રહ્મમાં કલ્પિત છે. આખું જગત કેવું છે?
આખું જગત બ્રહ્મમાં કલ્પિત છે. ખરેખર જગતની ઉત્પત્તિ પણ નથી, ખરેખર જગતની સ્થિતિ પણ નથી, ખરેખર જગતનો નાશ કે લય પણ નથી. પણ આપણને દેખાય છે, આપણને અનુભવાય છે. હા, એ જ માયા. પછી કેમ? જો આપણને દેખાય છે, અનુભવાય છે ને આપણે જો એને સત્ય માની લઈએ ને તો ઈશ્વરની માયાના અંદર આપણે ફસાઈ ગયા. જો આપણને ખબર પડી જાય કે આ તો ભગવાનની માયા છે, ખરેખર આવું છે નહીં, જે કાંઈ છે બધું ઈશ્વર છે ને ઈશ્વર સિવાય કંઈ છે જ નહીં, જો એવું આપણે સમજી લઈએ ને તો માયામાંથી આપણે બહાર નીકળી ગયા. પછી ઈશ્વર જ સર્વ, જે કાંઈ છે બધું ઈશ્વર જ છે, તો પછી ઈશ્વરની પ્રાપ્તિ ક્યાં રહી? ક્યાં જવાનું રહ્યું? પછી ક્યાંય જવાનું થતું જ નથી. પછી મોક્ષ છે તો બહુ, મોક્ષ તો ખરેખર તો સમજવાનો છે. મોક્ષ છે ખરેખર પ્રાપ્ત કરવાનો નથી, પણ આપણે એવું કહી દઈએ કે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. કેમ? કેમ કે બધાને પ્રાપ્ત કરવું આ બધું આવતું હોય ને કે અહીંયા જાઉં ને ત્યાં જાઉં ને સ્વર્ગમાં લોકમાં જાઉં બ્રહ્મલોકમાં જાઉં ને એમ કહી દે કે ભગવાનનું પરમધામ છે, એ તમારે પરમધામમાં જવાનું છે. પણ પરમધામ ક્યાં? જુદું હોય તો એ એક સર્જન થઈ જાય, એ માયાની અંદર આવી જાય અને એનોય નાશ થઈ જાય. તો એ પરમધામ જે છે, તદ્ધામ પરમમ મમ, 15મા અધ્યાયમાં ભગવાન કહે છે ને, તદ્ધામ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં જઈને પાછું આવવાનું નથી થતું એ મારું પરમધામ છે. એ તો પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન છે. પણ સત અને અસત જે છે એ બધું શું છે? આ બધું માયાનો ખેલ છે. માયાનો ખેલ એટલા માટે શું કામ કહીએ આપણે? કેમ કે આપણને નથી સમજાતું ને એટલે માયાનો ખેલ છે. જો તમે સમજી ગયા તો માયા રહેતી નથી. પછી ન સમજાય એ જ માયા છે. એટલા માટે અજ્ઞાન છે ને એને જ માયા કહેવામાં આવે છે. સમષ્ટિના દ્રષ્ટિકોણથી માયા કહેવાય, વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી અજ્ઞાન કહેવાય. અચ્છા, તો આ પછી શું થયું? પછી કહે છે કે આ સમસ્ત જગત જે છે એ પોતાના પરબ્રહ્મમાં, અર્થાત આખું જગત જે છે એ શું છે? આત્માની અંદર જ રહ્યું છે. અને માયાથી કલ્પિત આત્માની અંદર છે. માયાને કારણે આ કલ્પિત છે જગત. આ જગત કેવું છે? માયાને કારણે કલ્પિત છે. કલ્પિત હોય ને એ સાચું ના હોય. સ્વપ્નની અંદર તમને દેખાતું હોય ને સાચું ના હોય, એ કલ્પિત છે બધું. પણ એ સમયે જ્યારે તમે સ્વપ્ન જોતા હો ને ત્યારે તમને સાચું જ લાગે. ત્યારે એમ લાગે કે આહા મેં બરાબર, પછી જાગ્યા પછી ખબર પડે કે એ તો ખાલી સ્વપ્ન જ હતું. અર્થાત એ બધું કલ્પિત હતું. પોતાની અંદર જ માણસ જોવે, પોતાની જાતને ભાગતો જોવે, પણ ખરેખર એ માણસ પોતે સૂતો હોય અને પોતાની જાતને ભાગતો જોવે. એની વાહે સિંહ દોડ્યો હોય એવું લાગે. કે પેલી ટીવીમાં ઓલી ચેનલ જોતા હોય ને, ડિસ્કવરી ચેનલ ને બધું જોતા હોય, એટલે આમ ઓલા ઘણા બધા સિંહ ને વાઘ ને બધું બહુ જોયા હોય, એટલે એને એમ લાગે કે હું જંગલમાં ગયો ને સિંહ મારી પાછળ પડ્યો. પણ જયારે ઉઠે ત્યારે ખબર પડે કે હું તો પલંગમાંથી નીચે પડી ગયો છું, બીજું કઈ નથી થયું. કેમ કે દોડ્યો ને સીધી ભાગવા બચવા માટે દોડ્યો એ માણસ, એમાં ને એમાં એ પલંગમાંથી પડી ગયો ને આંખ ખુલી ત્યારે ખબર પડી કે હું તો ઘરમાં જ છું, પલંગમાંથી પડ્યો. ક્યાંય જગત ક્યાંય છે નહીં, નથી જંગલ, નથી સિંહ, નથી પોતે દોડતો, કાંઈ છે નહીં. આ બધું શું છે? કલ્પિત છે. માયા કલ્પિત મહા, આ બધું માયા કલ્પિત છે. અને એ નારદજીને આ બધું સમજાવવા માંડ્યું. અર્થાત ટૂંકમાં કહીએ તો નારદજીને સત અને અસતનું એને જ્ઞાન થયું. સત અસતનો એને વિવેક થયો કે સત જે છે એ બ્રહ્મ છે અને અસત છે એ આ જગત છે. આ માયા કલ્પિત જે જગત છે એ બધું અસત જગત છે. આ પ્રકારે નારદજીને સમજણ થઈ. ત્યાર પછીની ચર્ચા આપણે કાલે કરીશું. આજે અહીંયા અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.